જય માતાજી દોસ્તો, આજે હું તમને શીખવાડીશ ડબલ રોલ વાળો વિડીયો બનાવતા કંઈક આવી રીતના. તું શીખવાડો હો હું શીખવાડો? હું શીખવાડીશ. કાંઈ વાંધો નહીં, તું શીખવાડી દઈશ. આ શીખવાડશે તમારે. તો આવા વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે કંઈક આવી રીતના વિડીયો શૂટ કરી લેવાનો, જોઈ લો. તો સૌથી પહેલાં મોબાઈલ તમારે ગમે ત્યાં એક જગ્યાએ રાખી દેવાનો અને પછી કંઈક આવી રીતના ક્લિપ શૂટ કરી લેવાની અને વચ્ચે કંઈક આવી રીતે ગમે કંઈક નિશાન રાખી દેવાનું. જેમ કે મેં આ ધોકો રાખ્યો હતો અને પછી લઈને અર્ગો નાખી દીધો, કેમ કે આપણને ખબર રહે કે આ જગ્યાએ આપણે લઈને વિડીયો બનાવવાનો છે. માતાજી દોસ્તો, આજે હું તમને શીખવાડીશ ડબલ રોલ વાળો વિડીયો બનાવતા કંઈક આવી રીતના. તું શીખવાડો હો હું શીખવાડો? કાંઈ વાંધો નહીં, તું શીખવાડી દે. પહેલાં તમારે કંઈક આવી રીતના એક સાઈડ ઊભો રહીને બોલી લેવાનું, પછી જવાનું બીજી સાઈડ ને બીજી સાઈડ જઈને તમારે બીજો ડાયલોગ બોલવાનો, જે પણ તમારે બીજા માણસને બોલાવવાનો હોય કંઈક આવી રીતના, જેવી રીતે અત્યારે હું બોલ્યો છું. તો બસ કંઈક આવી રીતના વિડીયો શૂટ કરી લેવાનું, પછી આગળનું એડિટિંગ ચાલો તમને શીખવાડું. તો સૌથી પહેલાં તમારે VN એપ ઓપન કરી લેવાનું, ના હોય તો ડાઉનલોડ કરી લેજો. VN એપમાંથી બહુ સરસ વિડીયો બને છે. ઓપન કરીને પછી આ પ્લસ પર ક્લિક કરીને આના પર ક્લિક કરી દેવાનું. અહીંથી તમારે સૌથી પહેલાં એક વિડીયો લઈ લેવાનો જે આપણે શૂટ કરેલો હોય. તો મેં આ વિડીયો લઈ લીધો છે, કેમ કે આ વિડીયો છે જેમને મેં શૂટ કરીને રાખ્યો છે ને આમાંથી આપણે એડિટ કરશું. તો સૌથી પહેલાં તમારે વિડીયોને કટ કરી લેવાનો. વિડીયોમાં જે પણ ફાલતુ પાર્ટ હોય જે તમને જરૂરી ના હોય એને કટ કરી નાખવાનો. વિડીયો સાફ સુથરો કરીને સારો એવો કટ કરી લેવાનો. જેમ કે આમાં હું મોબાઈલ સામે ભીત ઉપર રાખીને આવ્યો હતો અને આવા બધા સીન હતા એ મેં કટ કરી નાખ્યા. બસ ખાલી જે હું બોલતો હતો એ સીન રાખ્યા છે. તો હવે મારે આમાં બે સીન વજ્યા છે. એક તો પહેલો ભાગ જેમાં હું આ સાઈડ બોલું છું અને બીજો ભાગ છે જેમાં હું બીજી સાઈડ બોલું. તો સૌથી પહેલાં તમારે આ બીજી ક્લિપ પર ક્લિક કરવાનું, પછી થોડુંક આમ સાઈડમાં ખિસકાવાનું, પછી તમને જે આ ઓપ્શન મળે ને આના પર ક્લિક કરવાનું, એટલે તમારી જે બીજી ક્લિપ હતી ને એ ઉપર જતી રહે. પછી જે આપણી બીજી ક્લિપ ઉપર ગઈ છે ને એને પકડીને પાછળ લઈ આવવાની, બિલકુલ આપણા પહેલા વિડીયોમાં. એ ક્લિપને અહીંયા લીધા પછી તમારે જે આ કાળા પડદા બે દેખાય છે ને તેને ડિલીટ કરી દેવાના. પછી તમારે આપણા વિડીયો પર ક્લિક કરી દેવાનું. તેથી તમને નીચે એક મેક્સનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો એટલે તમારે આ બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું. પછી તમારા બંને બાજુ કેરેક્ટર દેખાશે. પછી તમે આને પકડીને તમે થોડું બધું સેટઅપ કરી શકો છો. તમને જેમ ઠીક લાગે એમ તમારે અહીંયાથી સેટઅપ કરી લેવાનું. તો બસ વિડીયો તમારો બની ગયો. આ વિડીયો બનાવવામાં કંઈ લાંબુ નથી, બસ તમે થોડું ધ્યાનથી જોશો તો તમને આવડી જશે. ને તમને કાંઈ પણ એવું ના આવડતું હોય તો તમે વિડીયો બીજી વાર જોઈ લો. બાકી આ વિડીયો બનાવવામાં કાંઈ લાંબુ નથી. બાકી હા, તમારે બીજો વિડીયો કયા ટોપિક પર જોવો છે, તમારે કાંઈ પણ શીખવાનું હોય તો મને કોમેન્ટ કરી દેજો. હું તેના પર વિડીયો બનાવીશ ને તમને ડિટેલમાં શીખવાડીશ. અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક પ્યારું કોમેન્ટ કરી દેજો. બાય બાય. તો આ રહ્યો આપણો ફાઇનલ વિડીયો, તમે જોઈને પછી જાજો. જય માતાજી દોસ્તો, આજે હું તમને શીખવાડીશ ડબલ રોલ વાળો વિડીયો બનાવતા કંઈક આવી રીતના. તું શીખવાડો હો હું શીખવાડો? હું શીખવાડીશ. કાંઈ વાંધો નહીં, તું શીખવાડી દઈશ. આ શીખવાડશે તમારે.